છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના રાયસિંગપુરા ગામમાં અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યસભામાં સ્થાન મેળવતા આદિવાસી આગેવાન મુકેશ રાઠવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પરંપરાગત આદિવાસી નૃત્ય મંડળી સાથે સાંસદ મુકેશ રાઠવાનું ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। ત્યારે મહત્વનું છે કે છેવાડાના ગામના આદિવાસી નેતાએ દેશની સર્વોચ્ચ પંચાયતમાં પહોંચીને સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે। અમારી ભારતીય જનતા પાર્ટીના સંસ્કારના મૂલ્યો સાથે આ સંસદ સુધીની સફર એ યાદગાર અને ગૌરવપૂર્ણ રહી છે। ત્યારે હું અમારા દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી અને અમારી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। ખુશી એટલે મારા માટે આ જવાબદારીની ક્ષણ છે અને જવાબદારી નિભાવવાની છે। સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટીએ મને આ કામગીરી આપી છે, તો એ અમારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે અને ખુશીની સાથે મને વધારે એ છે કે મારા વિસ્તારના લોકોના વિશ્વાસનું સંપાદન કેવી રીતે કરીશ એ દિશામાં અત્યારે મારે કામ કરવાનો મારો વિચાર ચાલે છે। મારા વિસ્તારના તમામ ભાઈઓ બહેનો મુકેશભાઈને સાંસદ બનાવ્યા બદલ તમામ લોકોની અંદર એટલી મોટી ખુશીની લાગણી છે કે આજે એકદમ મોટો કાર્યક્રમ રાખ્યો છે, જે એના સ્વાગત સમારંભ માટે કાર્યક્રમ ગોઠવે છે।